JN1 વેરિયન્ટને લઈને ગભરાવાની જરૂર નથી. વાયરસ અનનોન વાયરસનો થોડો ઉપદ્રવ વધ્યો છે. એ દિવસથી ગુજરાત રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો અને અમને આદેશ કરવામાં આવ્યા હતા કે તમારી જે કોવિડ માટેની જે તૈયારી છે એની સમીક્ષા કરી એના રિપોર્ટ સબમિટ કરવા. જે 2 મહિના પહેલાંની વસ્તુ છે. એના બાદ અમે 2 વખત અમારું મોક ડ્રીલ કરી અને અમારી જે કોવિડ કેપેબિલિટીઝ છે એની સમીક્ષા કરી હતી અને સંપૂર્ણ રીતે સંતોષજનક રિઝલ્ટ અમને મળ્યા હતા. આ જે સમીક્ષા છે એમાં ડમી પેશન્ટને દાખલ કરવા સુધીની તૈયારી કરેલી કે પેશન્ટ આવે ને પેશન્ટ સીધો ICUમાં જઈ શકે ત્યાં સુધીની અમે તૈયારીનું ચેકિંગ કરેલું છે. અમારી પાસે 2 જે ઓક્સિજનની ટેન્કો છે, 20 ટનની એવી 2 ટેન્કો છે કે જે થર્ડ વેવ અને સેકન્ડ વેવમાં ગઈ વખતે બી સંપૂર્ણ રીતે કાર્યરત રહી અને આપણા દર્દીઓને ઓક્સિજન પ્રોવાઈડ કરવાની એમની શક્તિ હતી. ત્યારબાદ અમારી પાસે 7 PSA પ્લાન્ટ્સ છે અને લગભગ 700-800 જેટલા વેન્ટિલેટર તૈયારીમાં રાખેલા છે. હા, અમારી પરિસ્થિતિ. આ સિવાય કોરોનાના કેસ અમદાવાદ સિવિલ ખાતે કેટલા આવેલા? અમદાવાદ સિવિલ ખાતે અમારી તૈયારી હોવા છતાં બી એક બી કેસ હજી સુધી આવ્યો નથી, પરંતુ જો આવે તો અમારી તૈયારી સંપૂર્ણ છે. ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ. જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ. સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન. માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ. વીજ બચતનો કરવો હોય જો સંગ, તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ. PGVCL દ્વારા જનહિતમાં જારી.